હર હર મહાદેવ હર જય માતાજી જય કાળિયા ઠાકર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ શ્રી ગોપાલ ધામ મંદિર ભરવાડ સમાજ, જે જૂનાગઢમાં આવેલું છે. ભવનાથ તળેટી આપણે કહેવાય છે કે ગિરનાર દરવાજો જે છે પેલો ગેટ, ત્યાં એની સામે આવેલું છે. અને ઉપરકોટ છે એની પાછળ જે ધક્કાબારી છે ત્યાં નીચે આવેલું છે. તો મિત્રો, આ મંદિર સુંદર અને મસ્ત રમણીયમય છે અને ભરવાડ સમાજ લોકોનું આ મંદિર આવેલું છે. તો આપ જોઈ શકો છો અને હું તમને દર્શન પણ કરાવી રહ્યો છું. કેટલું સુંદર સરસ મજાનું મંદિર છે આવેલું. અને તમને જો ધજાના પણ દર્શન થાય છે અને એમાં લખેલ છે શ્રી ગોપાલ ધામ મંદિર. અને સાઈડમાં આપણે જોવા જઈએ તો એનું પટાંગણ પણ બહુ જબરજસ્ત મોટું આવેલું છે અને રૂમની પણ સગવડ બહુ છે. તમે જોઈ શકો છો, જો આ બધા રૂમ છે અને પટાંગણ પણ બહુ મોટું આવેલું છે. તો તમે જોઈ શકો છો. અને બીજા નંબરમાં આ મંદિરમાં ઠાકોરજી બિરાજે છે, એમ કહે કે કાળિયા ઠાકોર, દ્વારકાધીશ કહે કે પછી આપણે ઠાકરધણી કંઈક જે કહો એ મસ્ત. તમને એના હું આજે દર્શન તમને કરાવી. જો હવે તમને હું દર્શન કરાવવા જઈ રહ્યો છું, તો તમે જોઈ શકો છો. અને મંદિર પણ એટલું સુંદર, સરળ અને બહુ મસ્ત આવેલું છે. તો તમે અવશ્ય આવો ત્યારે આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને જો મારી ચેનલમાં નવા હોય, એટલે પહેલી વાર હોય, તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જો દર્શન તમને થઈ રહ્યા છે રાધે કૃષ્ણ. અને જો કાળિયા ઠાકોરના એના તમને મેં દર્શન પણ કરાવ્યા, તમે જોઈ શકો છો. બહુ સરસ મંદિરની કોતરકામથી માંડી અને ડિઝાઇન બહુ મસ્ત, બધી રીતે મસ્ત મંદિર બનાવેલું છે. તો આપ જોઈ શકો છો. અને બીજા નંબરમાં જ્યારે અહીંયા આવો ત્યારે એકવાર આની અવશ્ય મુલાકાત લેજો. જો ગણપતિના તમને પણ દર્શન અત્યારે થઈ રહ્યા છે. અને જો કોતરકામ જો બહુ સરસ મજાનું છે. નગાર ઉપર છે આરતી માટે. આ જુઓ, રામ, લક્ષ્મણ, સીતા. અહીંયા કાળિયા ઠાકોર પણ સાઈડમાં બિરાજમાન છે. અને અહીંયા આ મંદિરની ફરતી કોર તમે પ્રદક્ષિણા કરી શકો એવી રીતે આખે મંદિરનું કમ્પ્લીટ કરેલ છે. જો આ રામદેવ પીરના તમને પણ દર્શન પણ થાય છે મિત્રો, હનુમાનજીના. અને હવે તમને હર હર મહાદેવ એટલે કે મહાદેવના તમને દર્શન કરાવીશ. જો મિત્રો, આ તમને પોઠિયાના અને કાચબાજીના દર્શન પણ થઈ રહ્યા છે. અને હવે હું તમને શિવલિંગના દર્શન પણ કરાવીશ. તમે જોઈ શકો છો. જો આ તમને શિવલિંગના પણ દર્શન થાય છે. મિત્રો, આ સમાજની જો તમે જોઈ શકો છો, જો હું તમને બતાવી રહ્યો છું કે એની કોતરકામથી માંડીને બધી વસ્તુ, મંદિર બહુ મસ્ત સરસ મજાનું આવેલું છે. અને શ્રી ગોપાલ ધામ ભરવાડ સમાજ જૂનાગઢ આવેલું છે. અને આ આવેલું છે આપણે ગિરનાર, જે પેલો ગેટ આવેલો છે, પ્રવેશ દ્વાર જે કહેવાય છે ત્યાં. અને આપણે એમ કહેવા જાય તો ઉપરકોટની પાછળ જે ધક્કાબારી જ્યાં કહેવાય છે ત્યાં આવેલું છે. અહીંથી ગિરનારનો વ્યૂ પણ સરસ મજાનો અને સરળ દેખાય છે, તમે જોઈ શકો છો. અને આ સાઈડમાં જે છે તે બધા રૂમ આવેલા છે કે ત્યાં રહેવું હોય તો રહેવાની પણ સગવડ છે. અને તમે જોઈ શકો છો, મંદિર પણ એટલું સરસ અને સુંદર રીતે બહુ મસ્ત મંદિર આવેલું છે. અને વડલો અને જગ્યા પણ એટલી બધી બહુ મસ્ત આવેલી છે. તો મિત્રો, આ મારા ધ્યાન મુજબ મને જેટલી ગાઈડલાઈન હતી આ મંદિરની એટલી મેં આપેલી છે. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
હર હર મહાદેવ હર. જય માતાજી મિત્રો. જય કાળિયા ઠાકોર. જય દ્વારકાધીશ. જય મુરલીધર.